નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લસણ મસાલા છે કે શાકભાજી, હાઈકોર્ટે આપ્યો મિત્રો મહત્વનો ચુકાદો। તો મિત્રો લસણની કેટેગરીને લઈને 9 વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે મિત્રો મહત્વનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે મિત્રો ચુકાદો આપતા જણાવ્યું કે લસણને શાકભાજીની કેટેગરીમાં સામેલ કરી છે। લસણની ગણતરી શાકભાજીમાં થાય કે મસાલામાં, તે મામલે છેલ્લા મિત્રો 9 વર્ષથી ખેડૂતો, કમિશન એજન્ટો વચ્ચે મિત્રો કાનૂની લડાઈ લડી રહ્યા છે। કેટેગરી નક્કી થતાં ખેડૂતો, વેપારીઓને નુકસાન થઈ રહ્યું હોવાથી ફરિયાદ મિત્રો કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 44 લાખ ખેડૂતોને વીજ બિલના લેણા માફ થશે। જેમાં મિત્રો મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણી પહેલાં શિંદે સરકારે સમાજના દરેક વર્ગના અગ્રસવાનોને પ્રયાસ કરવાનો મિત્રો શરૂ કર્યો છે। જેમાં મિત્રો સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રના મિત્રો ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં મિત્રો 2024 અને 25ના બજેટ દરમિયાન આ અંગેની મિત્રો જાહેરાત કરી હતી। આ સાથે મિત્રો કપાસ અને સોયાબીનના ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો 5000 રૂપિયાનું બોનસ પણ મિત્રો આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે। જેમાં મિત્રો ફોર્મ ભરવા માટેના મહત્તમ ભાવ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે। જેમાં મિત્રો અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયાસો કરવામાં પણ આવી રહ્યા છે। આ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાક સંરક્ષણ એટલે કે મિત્રો જીવાણુથી સુરક્ષિત રાખવા માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે। ખેડૂતો માટે મિત્રો ખેતીના પાક અત્યારે મિત્રો સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે મિત્રો બહુ મુશ્કેલ બન્યું છે। જે માટે મિત્રો ખેડૂતો માટે એક મોટો પડકાર છે। જે માટે મિત્રો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેની મિત્રો આ ખેડૂત ઉપર તમે અરજી કરી મિત્રો સહાય મેળવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે। જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે માસિક આવક મર્યાદા 20,000 કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે। જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ નાગરિકોને લાભ મળે તે હેતુથી જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા 15,000થી 20,000 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેવું જાહેર પણ કર્યું છે। અને આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાતના 2 કરોડ ગરીબ પરિવારોને 10 લાખ સુધીનું આરોગ્ય કવચ પણ પૂરું પાડશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી દીધી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 4 લાખ રૂપિયાની લોન માફીની યોજનાની જાહેરાત કરવામાં આવી છે। જેમાં ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે। જેમાં લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે। જેમાં ખેડૂતોને લગભગ 4.5 લાખ રૂપિયા ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકાર પણ આ માટે 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પણ ઉપાડશે। સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતાનો કારણે સમસ્યાઓનો સામનો કરવો પડે અને તેમની બાકીની લોન માફ કરવામાં આવેલી લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે। મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે। જેમાં તેલંગાણાના સરકારે ગુરુવારે 5,644.24 કરોડને ખર્ચે
પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી હતી, જેનો લાભ મિત્રો 4.46 લાખથી વધુ ખેડૂતોને થશે અને તેના માટે ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે 8 જુલાઈથી 3 તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પણ પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી અને મિત્રો આ તબક્કામાં હવે મિત્રો 4.46 લાખ ખેડૂતોને લોન માફીનો સીધો ફાયદો થવાનો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભવિષ્યમાં નવું જીવન મળવાની આશા। તો મિત્રો અમેરિકન અબજોપતિઓ ક્રાયો પ્રોવિઝન એટલે કે મૃત્યુ બાદ બોડી ફ્રીજ કરાવી રહ્યા છે। ભવિષ્યમાં મિત્રો સંશોધનમાં એવી પદ્ધતિ વિકસાવેલી છે જેની મદદથી મૃત્યુ પામેલા લોકોને પણ જીવિત કરી શકાશે। મિત્રો અમેરિકાના અબજોપતિઓ આ સપનાઓ સાચા કરવા માટે એક ખાસ ક્રાયો પ્રોવિઝન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે। ક્રાયો પ્રોવિઝન મિત્રો એવી એક પદ્ધતિ છે જેમાં મૃતદેહોને 196 ડિગ્રી તાપમાનમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે, જેમાં બોડીને એવી સ્થિતિમાં લઈ જવામાં આવે છે કે જેમાં બોડીમાં સડો થવો અને દરેક જૈવિક ગતિવિધિઓ રોકાઈ જાય છે। ત્યારબાદ બોડીને વિટ્રીફિકેશન પ્રક્રિયામાં પસાર કરવામાં આવે છે, જેમાં મૃત શરીરને લોહીની વિશેષ પ્રકારના સોલ્યુશનથી બદલવામાં આવે છે, જેથી લોહી બરફમાં ક્રિસ્ટલ બની જાય છે। જેના બાદ મિત્રો બોડીમાં લિક્વિડ નાઇટ્રોજન ભરેલા 5 પોઈન્ટ વેક્યુમ ઇન્સ્યુલેટેડ કન્ટેનર રાખી ભવિષ્ય માટે સ્ટોર કરાશે। એક અભ્યાસ પ્રમાણે મિત્રો આશરે 500 લોકોને તેની બોડીનો આ પદ્ધતિ માધ્યમથી સુરક્ષિત રખાવી છે, જેમાંથી મિત્રો મોટા ભાગના અમેરિકાના છે। તો ટૂંક જ સમયમાં મિત્રો એવી ટેકનોલોજી આવી રહી છે જેથી આપણો મૃત શરીર પણ જીવિત કરી શકાશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આટલા ખેડૂત ભાઈઓને 2000 રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાન કાર્ડ ક્રેડિટ સહિત વિવિધ સહકારી યોજનાઓનો લાભ વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે મિત્રો પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં મિત્રો આવી રહી છે। એગ્રીસ્ટેડ યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી મિત્રો શરૂ થઈ ગઈ છે। ડિસેમ્બરથી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમ એવા માત્ર ખેડૂતોને જ મળશે જેમના ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે। ખેડૂત રજિસ્ટ્રીમાં મિત્રો ખેડૂત અને તેમના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ખાતા નંબર સહ મિત્રો એકાઉન્ટ ધારક, કિસ્સામાં મિત્રો ખેડૂતોનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને કેવાયસી સહિતની તમામ વિગતો મિત્રો હશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ? મિત્રો ભારતમાં 5 રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવે છે। દિલ્હીમાં મિત્રો 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે મિત્રો ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। રાજસ્થાનમાં મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને હિમાચલ પ્રદેશમાં પણ 125 અને પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। મિત્રો હવે પ્રશ્ન એ રહ્યો કે શું ગુજરાતમાં પણ 200 યુનિટ સુધી મફત ફ્રીમાં વીજળી આપવી જોઈએ કે નહીં? અમને મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દીદી યોજનામાં મળશે સહાય। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે। ડ્રોન દીદી યોજના હેઠળ સરકાર આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 1500 મહિલાઓને સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે। મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે। દર મહિને 15,000 રૂપિયા પણ મળશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।